એટલા માટે થઈ. ચિત્ત પ્રાપ્તિની ઝંખના છે આપણી. એ કોઈની ઉપર બોસી જમ. બધાને એમ થાય હું કોકનો સાહેબ હોઉં તો સારું. મારી નીચે 10-12 જણા કામ કરતા હોય અને હું બધાને ઓર્ડર આપતો હોઉં, એવું બધાને ગમે? ન ગમે? બધાને ગમે. હા, પણ જો ખરેખર ચિત્ત પ્રાપ્તિની ઝંખના, આપણો ઋષિ એમ કહે છે અહમ બ્રહ્માસ્મિ. હા, હું પોતે જ બ્રહ્મ છું. એના કરતાં મોટો સાહેબ આ દુનિયામાં કોણ હોય? એના કરતાં મોટો ઠાકુર કોણ હોઈ શકે? ત્યાં સુધીની આપણી ઝંખના. હા, અને એ જ આપણે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ કહેતા કહેતા આ જીવ બ્રહ્મ બની જાય. તમે વિચાર તો કરો. તમે જોયું હશે ગામડામાં એક નાની એવી ઈયળ હોય ને, એને ભમરી પકડે અને ભમરી એની ઉપર એટલા બધા ડંખ મારે, એટલા બધા ડંખ મારે, એટલા બધા ડંખ મારે, પછી એને એક દરમાં પૂરી દે અને આડી માટીથી એ દરવાજો બંધ કરી દે. પછી ભમરીના મનમાં એમ થાય કે આ ઈયળના મનમાં સતત એમ થયા કરે કે હમણાં ભમરી આવશે, હમણાં મને મારશે, હમણાં પાછી ભમરી આવશે, હમણાં મને મારશે. એમ ભમરીનું ચિંતન કરતા કરતા ઈયળમાંથી ભમરી બની જાય. ઈયળને પાંખો ફૂટી જાય, એમાંથી ભમરી બની જાય. તો સંત ચટકી લાગ્યા વિના એ જ કેમ રીજશે કિરતાર ઈયળ કી ભમરી બને. ઈયળની ભમરી બને તો માનવને કેટલીક વાર ઈયળમાંથી જો ભમરી બને તો માનવને કેટલીક વાર. કીટ ભ્રમર ન્યાય જેને કહે છે ઉપનિષદ, એ જો ભમરી બની જતી હોય, કૃષ્ણનું ચિંતન કરતા કરતા માં યમુના છે કાલી થઈ જતી હોય, કાલિંદી થઈ જતી હોય, એનો વાહન બદલાઈ જતો હોય, એનું રૂપ બદલાઈ જતું હોય. એ રામકૃષ્ણ પરમહંસને પણ માં કાલીનું ચિંતન કરતા કરતા જો એક સ્ત્રીના ગુણધર્મો પોતાના શારીરિક ફેરફારોમાં લાગતા હોય તો આપણે એનું ચિંતન કરીએ તો શું ના પામી શકીએ? હા, એટલા માટે ચિત્તની પ્રાપ્તિ કરવી ને એ પરમ બ્રહ્મને પામી લેવાની વાત છે. અને આનંદ, આનંદ તો આપણે સાચો જોયો નથી એટલે આપણને ખબર જ નથી. આપણે તો હા એનો પડછાયો જોયો છે. હા, એટલા માટે થોડા થોડા દિવસે આપણે રિફ્રેશમેન્ટ કરવું પડે આપણા જીવનમાં કે અહીંયા જઈએ, આ ઉત્સવ આવ્યો. જનાહા ઉત્સવા પ્રિયા. માણસો ઉત્સવ બહુ ગમે કારણ કે એમાં રિફ્રેશમેન્ટ થાય આપણું. પણ એકવાર આ આનંદ તો એવો છે કે એકવાર આવી ગયો પછી કોઈ દી જાતો જ નથી ને. હા, પછી સામે જે હોય, જે પરિસ્થિતિ હોય એમાંય આપણે સદાયને માટે આનંદિત રહીએ. જો આ ચાવી છે આની પાસે, હા એવી ચાવી છે. હા, અલખ કે અમલ કે, આ અલખનો અમલ છે. ચढ़ योगियों को जड़ाए तरण सम जगत बादशाही. अलख के अमल पर चढ़े योगियों को जड़ाए करण सम जगत बादशाही. अमल की वो यारो खुमारी न उतरे, अमल की वो यारो खुमारी न उतरे. अदल शहनशाही की परवाह न पाई. अलख के अमल पर चढ़े योगियों को जड़ाए करण सम जगत बादशाही. अलख के अमल पर, અલખનો અમલ પીધા પછી જણાય તરણ સમ જગત બાદશાહી. જગતની બાદશાહી તો તરણા જેવી લાગે એમ કહે છે.
એક તરણું હોય એના જેવી બાદશાહી લાગે છે. એટલા માટે આ પ્યાલો પીવા જેવો છે, આને ગ્રહણ કર્યા જેવો છે. આમાં બુદ્ધિના દાંત આડા નહીં આવે. આને તો પીધા જ કરો, પીધા જ કરો, પીધા જ કરો. હા, એટલા માટે સંતો આપણને ભલામણ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય, સતચિત અને આનંદ રૂપ છે પરમાત્મા. વિશ્વોત્પત્યાદિ હેતવે. જો તમે આનંદ પણ એની પાસે જ છે બધો. હા, આપણે તો જે આનંદને જોયો જ નથી, એની આપણે શું એનું વર્ણન કરી શકીએ? યતો વાચો નિવર્તન્તે. આ વાણીનો વિષય નથી, આનંદ છે. એને દેખે વાકુ વાચા નાહી અને વાચા દેખતી નાહી. હા, દેખે જે જોઈ શકાય છે એને તો વાણીથી ક્યાં વર્ણવી શકાય છે? અને રામચરિત માનસ પણ કહે છે, ગીરા અનયન નયન બિનુ બાની. ગીરા છે એને આંખ નથી, અને આંખ છે એને જીભ નથી. તો કેવી રીતે આનંદને કહેવો? એસો આનંદ નાહી એ અમીરી में जो आनंद संत फकीर करे. ऐसो आनंद नाही ये अमीरी में जो आनंद संत फकीर करे. आनंद संत फकीर करे. ओ आनंद आनंद संत फकीर करे. जो आनंद नाही अमीरी में जो आनंद नाही अमीरी में ये सुख दुख में समता साध रहे. सुख दुख में समता साध रहे. कुछ खौफ नहीं ये जागीरी में जो आनंद संत फकीर करे. कुछ खौफ नहीं जागीरी में. એવો આનંદ પરમાત્માની કૃપાથી આપણને પ્રાપ્ત થાય. નિત્યાનંદ જેને કહેવાય, પરમાનંદ જેને કહેવાય, એવો આનંદ જો આપણને પ્રાપ્ત થઈ જાય, હા, તો એ આનંદની ચાવી છે ભાગવતમાં આપી છે. પરમાનંદને કેવી રીતે પ્રાપ્ત કરવો, એટલા માટે એના રૂપનું વર્ણન કર્યું. તો શું કહ્યું? સતચિત આનંદ રૂપાય. બીજું ચરણ આ જ મંત્રનું, વિશ્વોત્પત્યાદિ હેતવે. પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય બધા માટે જવાબદાર છે. તો ઘણાને એમ થશે મનમાં કે ચાલો ઉત્પન્ન ભલે ને કરે, અને પાલન કરે છે તો સારું છે ને આપણા માટે, તો આપણું પાલન કરે છે પરમાત્મા. પણ આપણને શું કામ એ મારી નાખે છે? અથવા તો આપણને શું કામ શરીર બદલવાનું કહે છે? અથવા તો શું કામ આ જગતનો લય કરી નાખે છે? હા, એટલા માટે સંતો કહે છે, સાંભળજો. અને ઋષિઓ ભાગવતમાં કહે છે કે હે જીવ, પરમાત્માનું જીવન છે ને એ તો બાળક જેવું છે. આ એનામાં કાંઈ સ્વાર્થ નથી, એ તો પરમાર્થથી ભરેલા છે પરમાત્મા. અને એટલા માટે તમે જુઓ, નાનું બાળકને તમે દરિયાના કાંઠે રમવા લઈ જાઓ તો રેતીની ઢગલી કરશે, એમાં ઘર બનાવશે, હા, એમાં નામ લખશે, અનેક વસ્તુ કરશે. અને જ્યારે બાળક રમવા માટે જશે તો રેતીની ઢગલી કરશે, રેતીનું હા ઘર બનાવશે, અનેક વસ્તુ કરશે. પણ તમે પાછા એના એ જ બાળકને એમ કહો હાલો બેટા હવે ઘરે જવાનું છે, ચાલો, તો એનું એ ઘર છે ને એ પોતાના પગથી રેતીનું જે બનાવ્યું હશે ને એને તોડી નાખશે તોય એને આનંદ જ આવશે. એવો પરમાત્મા છે. આ જગતને બનાવે તોય એને આનંદ આવે, આ જગતનું પાલન પોષણ કરે તોય એને આનંદ આવે, અને ક્યારેક ક્યારેક આ જગતને વીખી નાખે ને તોય એને આનંદ જ આવે.
કારણ કે આપણને માયા છે એટલે દુઃખ છે. એને તો માયા છે જ નહીં તો એને દુઃખ તો ક્યાંથી હોય? હા, એ તો માયાના પતિ છે, એટલા માટે એને દુઃખ હોઈ શકે નહીં. એટલા માટે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ માટે પણ એ જવાબદાર છે. હા, અનેક રસ લેવા માટે શિવમાંથી જીવ, નારાયણમાંથી વિષ્ણુમાંથી એ જ વામન બન્યો છે. હા, કારણ કે એને અનેક રસ લેવા છે. એને પોતાના મુખથી લેવા નથી, આપણા માધ્યમથી લે છે. આપણને જેટલો એનામાં ભરોસો નથી ને એટલો આપણામાં એને ભરોસો છે પરમાત્માને. એટલા માટે તો તમે જોજો, ક્યારેક આપણે મુશ્કેલીમાં હોઈએ ને તો આપણા કાકા, મામા, દાદા આવીને આપણને એમ કહે કે ભાઈ આલે આ મુશ્કેલીમાંથી રસ્તો કાઢી દઉં તને. હા, અને એ જ આપણા માટે ઈશ્વર છે. ક્યારેક જ પોતે આવે છે, બાકી તો માણસોની દ્વારા જ કામ કરાવે છે. પણ છતાંય આપણે એ માણસના રૂપમાં ઈશ્વરને જોઈ નથી શકતા કે હું મુશ્કેલીમાં હતો અને આવો મને પરમાત્માએ આવો મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો, બસ એ જ મારા માટે ઈશ્વર છે. હા, એટલો આપણી ઉપર ભરોસો છે. એટલા માટે થઈ ક્યારેક જ આવે છે, બાકી તો આપણા માધ્યમથી કામ કરાવે છે અને આપણા માધ્યમથી જ બધું ખાય છે, પીવે છે, બધું જ કરે છે. વેદ તો એમ કહે છે કે અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા. પરમાત્મા ભોજન લેતાય નથી, ભોજન કરતાય નથી, ભોજન પણ નથી. હા, એ જ એમ કહે છે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, એમ કહે છે. અને ભક્ત કહે છે, ભાગવત તો કહે છે આપણા માધ્યમથી એ જમે છે. જીવ જમે છે ને ત્યારે નારાયણ પણ જમે છે. હા, સાકાર જમે છે ત્યારે નિરાકાર પણ જમે છે. પ્રકૃતિ બહુ રાજી થાય છે. એ એટલા માટે થઈ અને તાપ કહે છે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે જવાબદાર છે એવો આ પરમાત્મા છે. બધું જ વીખી નાખે, કોઈનું અભિમાન ટકે નહીં. આમાં આપણે પરમાત્માના શરણે જઈએ ને તો પહેલા આપણા અભિમાનને હણે છે પરમાત્મા, અને એનામાં આવો ગુણ ન હોય તો એ અભિમાનને હણી શકે નહીં, એના ભક્તોને સાત્વિક જ્ઞાન આપી શકે નહીં. એટલા માટે તો પરમાત્માની પાસે આ ગુણ છે કે એ પ્રલય પણ કરી શકે છે. આ ગુણ એનામાં એટલા માટે તો છે, અભિમાનને મારી નાખે. રાજા રાવણ જેવાનું એ અભિમાન ટકતું નથી. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જી સે गर्व कियो सोई न हार्यो, गर्व कियो सोई न हार्यो, सिया राम जी से गर्व कियो सोई न हार्यो. અભિમાનને ટાળે છે એ પણ આપણો અભિમાનનો નાશ કરે છે. હા, આપણામાં જે સારું હોય એનું સંવર્ધન કરે, જે સદગુણો હોય એનું પોષણ કરે, અભિમાનનો નાશ કરી નાખે. એટલા માટે તો આપણે એ પરમાત્મા છે ત્રિવિધ રૂપે આપણી સામે આવે છે. બ્રહ્માના રૂપે આવે છે, મહેશના રૂપે આવે છે, નારાયણના રૂપે પણ આવે છે. गर्व कियो एक वननी चरोठड़ी, गर्व कियो एक वननी चरोठड़ी, मुख तो करो कर डारो, सिया राम जी से मुख तो करो कर डारो, सिया राम जी से गर्व कियो सोई न हारो, गर्व कियो सोई न हारो, सिया राम जी से गर्व कियो सोई न हारो. કોઈનું ગર્વ ટકે નહીં પરમાત્માની પાસે. પરમાત્મા એટલા માટે તો આવો પ્રલયનો ગુણધર્મ ધરાવે
કે આપણા ગર્વને ટાળી શકે. એને આપણને મારવા નથી, આપણા અભિમાનને મારવું છે. એટલા માટે થઈ સંતો આવું ગાય છે હા કે રાવણ જેવા રાવણનું અભિમાન ટક્યું નથી તો આપણે શું? જેને સોનાની લંકા છે, જેને દેવતાઓ જેને નોકરીએ રાખ્યા છે, દેવોને ઢોલીએ બાંધ્યા છે હા 14 ચોકડીનું રાજ જેને ભાઈ ઘેરે મંદોદરી 14 ચોકડીનું રાજ જેન ઘેરે મંદોદરી નાડી કનક કોટ ને સમદર ખાઈ કનક કોટ ને સમદાર ગાઈ એની બોમ ક્યાં બેરાની એ રામ ચેતન હારા ચેતીને ચાલજો ને જાવું છે નિર્વાણી જાવું છે નિર્વાણી આત્માન કરી લ્યો ઓળખાણી એ જે રામ ચેતન હારા ચેતીને ચાલજો ને જાવું છે નિર્વાણી. હા એના માટે તો પરમાત્માએ આવો ગુણ રાખ્યો છે. એટલા માટે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય 3 પ્રકારના તાપનો નાશ કરે છે પરમાત્મા. એ આધિદૈવિક હોય તો એ ભલે દેવો દ્વારા થયેલા તાપ, આપણા કાનના દેવને નિંદા જ સંભળાવતા હોઈએ પછી ભગવાનનો રસ પીવડાવીએ તો એને દુઃખ લાગે હા એને એમ થાય આની કરતાં પહેલાંમાં વધારે મજા હતી. એટલે ઘણા દેવો દ્વારા અર્જિત તાપ છે આપણને. આધિ ભૌતિક તાપો પણ છે જીવનમાં અને આધ્યાત્મિક તાપ પણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ આદિ બધા. હાવ દેશી ભાષામાં કેવું હોય તો આધિ વ્યાધિને ઉપાધિ છે એમ આપણે કહીએ. અને એની કરતાં હજી દેશી ભાષામાં કેવું હોય તો ઘણાને હોય એનું દુઃખ હોય હા રોગ હોય, ડાયાબિટીસ છે એનું દુઃખ છે. ઘણાને ન હોય એનું દુઃખ હોય, પૈસા નથી તો દુઃખ છે. અને ઘણાને હોય ને હચવાતું ન હોય એનું દુઃખ હોય. 3 પ્રકારના છે ને દુઃખ. છે ખરું પણ હચવાતું નથી કહે છે હા ફલાણા ભાઈને એ કે છોકરો છે પણ હચવાતો નથી હા ગામના ઠપકા લઈ લઈને આવે છે. આપણા ગામડામાં એક છોકરો પથ્થર ઉલાળતો હતો તો એના બાપા એને જઈને કોઈ કીધું એના પિતાને કે તમારો છોકરો ઊભા રોડે પથ્થર ઉલાળે છે અને કોકને વાગી જશે ભાઈ, વાગી જશે. એણે કીધું પેલો શું કે ખબર છે તમને વાગ્યો? એ કે ના મને નથી વાગ્યો. એ કે તોય મારો છોકરો ન હોય. અમારે તો અહીંયા જે આવે એ બધા લોહી કાઢીને જ આવે એ જ અમારો હોય બાકી ન હોય. એક છોકરો છે ને એ ગામમાં એક એવો આંખલો અને એવો બધાને મારે, એટલો મારે બધાને, બધાના હાથ પગ ભાંગી નાખે એવો ગાંડો થયેલો આંખલો. અને એને ઘાસ ખવડાવતો હતો ઊભો ઊભો. બધા કહે છે આખા ગામને મારે છે, તને એટલી ગાયો છે ગામમાં, એટલા બધા જીવ છે ને તને આંખલાઓને જ ઘાસ ખવડાવવાનું મન થયું. એમાં તને એટલો બધો શું આનંદ આવ્યો? આ તો માથું મારીને ખાઈ લેશે, એટલી ગાય નહીં એમ ખાઈ શકે. એને ખવડાવ્યું હોત તો સારું હતું. તો શું કહે છે ખબર છે કે મારા પિતા છે ને એનું એ હાર્ડવેજ છે અને આંખલો છે ને એ અમારી રોજગારીનું સાધન છે. આખા ગામના હાડકા ભાંગે છે ને એ બધા અમારે ત્યાં જ આવે છે. આવા છોકરા હોય તો એક જણા અનાથ આશ્રમ વાળા ફાળો લખવા આવ્યા કે આમાં કંઈક લખાવો તમે. તો એને ભાઈ એનો છોકરો લખાવી દીધો કે જાઓ લેતા જાઓ. હોય એનું દુઃખ હોય, ન હોય એનું દુઃખ હોય, અને ઘણીવાર હોય અને હચવાતું ન હોય એનું દુઃખ હોય. તો 3 પ્રકારના તાપનો પરમાત્મા નાશ કરે છે અને એનું નામ છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ જ પરમાત્મા જગતગુરુ કૃષ્ણ છે, એને અમે બધા નમસ્કાર કરીએ છીએ. એક મંત્રમાં આ ક્યાં જશે? આ યાત્રા આપણી ક્યાં 7 દિવસે જશે? તો કહે છે આ સચ્ચિત આનંદ સુધી જશે
આ વિશ્વોત્પત્યાદિ હેતવે સુધી જશે, આ તાપત્રય વિનાશાય સુધી જશે, અને આનું નામ કૃષ્ણ છે, ત્યાં સુધી જશે. પછી કહે છે, હા ક્યાં કથા ચાલે છે જો તમે. એક મંત્ર આપ્યા પછી પરિચય આપે છે કે ભારતમાં 7 અરણ્ય છે, એમાં એક બદ્રિકારણ્ય છે, કામકારણ્ય છે, સેવારણ્ય છે, ધર્મારણ્ય છે, આદિ 7 અરણ્યો છે. એમાં નૈમિષારણ્ય નામનું વન છે, એમાં કથા ચાલે છે. હા, કોણ કહે છે? સૂતજી કહે છે. કોને કહે છે? શૌનકાદિ 88,000 ઋષિઓને આ કથા કહે છે. આ જગ્યા કેવી રીતે અહીંયા પસંદ કરી? તો કહે છે બધા 88,000 ઋષિઓ ભેગા થઈ અને બ્રહ્માજીની પાસે ગયા કે અમને કંઈક જગ્યા બતાવો કે જ્યાં બેસીને અમે સરસ મજાનો સત્સંગ કરી શકીએ, કે જેથી રસનો ઉદય થાય. હા, બ્રહ્માજી એક ચક્ર આપ્યું કે આ ચક્ર લઈ જાઓ અને આ ચક્ર જ્યાં સ્થિર થાય ને ત્યાં બેસી જજો. હા ઋષિઓ, ત્યાં તમને રસનો ઉદય થશે. અને એ ચક્ર નૈમિષારણ્યમાં આવીને સ્થિર થયું એટલે ઋષિઓ અહીંયા બેઠા છે. એક નિમિષ એટલે આંખનો પલકારો, એટલી વાર માટે પણ મન બીજી દિશામાં ન જાય એવું વન એટલે નૈમિષારણ્ય. ત્યાં મહાપ્રભુજીની બેઠક પણ છે, આપ સૌ જાણો છો. એવું વન છે અને એ ત્યાં આ કથા ચાલે છે. હવે આપણને એમ થાય કે આપણે કથા કરવી છે તો આપણી પાસે તો આ મહાલક્ષ્મી મંદિરનું સુંદર મજાનું આ સ્થાન છે, અને આપણે તો બ્રહ્માની પાસે ચક્ર માંગવા ક્યાં જઈ શકીએ? આપણે બ્રહ્મલોક જોયો નથી, આપણને કોણ ચક્ર આપે, ક્યાંથી મળે, કેટલાય વિચારો આવે. પણ ભાગવત તરત જ કહે છે, ભાઈ આપણને પહેલેથી બ્રહ્માએ આ ચક્ર આપેલું જ છે. હા, એ ચક્ર કયું છે? ભાગવતના ઋષિ કહે છે, વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિત. આ મન રૂપી ચકરડું છે, આ જ્યાં સ્થિર થાય ને એ જ આપણું નૈમિષારણ્ય છે. મનને તમે જોજો, એક રમકડું આપો એટલે રમકડે રમીને થાકી જાય એટલે નવું રમકડું માગે, વળી પાછું નવું રમકડું આપો, થાકી જાય તો ત્રીજું રમકડું માગે. એને નવી ગાડી લઈ દો તો એ ગાડીમાં થોડાક દી અરે ફરે ત્યાં થાકી જાય, એની કરતાં ઊંચી ગાડી માગે. આ મનનો સ્વભાવ છે. અને મન ક્યાં શાંત થાય છે? હોયની અણી ઉપર રાઈનો દાણો ટકે એટલી વારે આપણું મન એક વિષયમાં શાંત અને સ્થિર થતું નથી. હા, વિચારજો બરાબર. ઘણા કહે છે ભજન થતું નથી, ભજન થતું નથી, મારાથી ભજન થતું નથી, એવી ફરિયાદ કરે. ત્યારે ભાગવત કહે છે કે તમે કોકનું ભજન તો કરો જ છો. પાડોશીનું ભજન કરો છો, હગાવાલાનું ભજન કરો છો, દીકરા દીકરીનું ભજન કરો છો, પત્ની હોય તો એના પતિનું ભજન કરે છે અડધો દિવસ સાસુનું ભજન કરે, બહાર બેસવા જાય તો અમારા સાસુ આવા છે. ભજન તો શરૂ જ છે પણ ભગવાનનું નથી થતું ને, એ તકલીફ છે. ભજન કઈ બંધ નથી, આ મન તો રટે જ છે કંઈકનું કંઈક. હા, પણ જો એ દિશા બદલી જાય એટલા માટે મનરૂપી ચક્ર જ્યાં શાંત અને સ્થિર. મન હોયની અણી ઉપર મેં કીધું ને રાઈનો દાણો ટકે તો મન આપણું એક વિષયમાં ટકે. શું કામ નથી ટકતું ખબર છે? ભાગવત એનું કારણ બતાવે છે. કારણ કે આ મન ભૂલું પડેલું છે. આ એનું ઘર નથી, અહીંયા એનો મલક નથી, આ તો ભૂલું પડીને આવ્યું છે. આ તો ઇન્દ્રિયોનો અધિપતિ એને બનાવ્યો છે. હા, મન ષષ્ઠી ઇન્દ્રિયાણી, આ ઇન્દ્રિયનો અધિપતિ ઇન્દ્ર એને બનાવ્યો છે આ શરીરમાં, પણ આ ભૂલું પડીને આ એનો લોક નથી. પણ જ્યારે એ પાછું ત્યાં જશે, તમે જો અહીંથી આપણે જાત્રા કરવા માટે જઈએ, હા ઋષિકેશ જઈએ, હરિદ્વાર જઈએ, કોઈ દ્વારકા આવે તો દ્વારકા પહોંચે ત્યારે કાંઈ એની જાત્રા પૂરી ન થઈ જાય. એ ફરી વખત ઘરે પાછા પહોંચે ત્યારે જ એની જાત્રા પૂરી થાય. એમ ઈશ્વરમાંથી છૂટા પડેલા આપણે બધા છીએ. ધનવાન બનવા માટે આ પૃથ્વી ઉપર નથી મોકલ્યા, ભગવાન બનવા માટે મોકલ્યા છે. પણ આપણે એ કેળો છાંડી ગયા, એ કેળો ભૂલી ગયા અને ધનવાન બનવાની હોડમાં એટલા બધા પડી ગયા. નહીં, જરૂરી છે બધું, કારણ કે એ નહીં હોય તો એ જગતમાં નહીં સન્માન મળે. એટલે બધું જ જરૂરી છે. લક્ષ્મીને એવી રીતે ભોગવ કે તારા ધર્મને વાંધો ના આવે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, હા 4 પુરુષાર્થમાં અર્થને સ્થાન આપ્યું છે. એટલું નહીં, આપણે ત્યાં તો આપણું સનાતન હિન્દુ ધર્મ તમે જુઓ, કામને પણ દેવ કીધો છે. હા, અહીંયા કામ અસુર નથી, કામ પણ દેવ છે. તું એવી રીતે કામને ભોગવ કે તારા ધર્મને અને મોક્ષને વાંધો ના આવે.
અર્થને પણ એવી રીતે ભોગવવું કે તારા ધર્મને અને મોક્ષને વાંધો ના આવે. કામ એટલા માટે છે જીવન ચાલતું રહે. હા, ધર્મ માટે અર્થ છે અને ધર્મ મોક્ષ માટે છે. હા. એવા આપણા ઋષિઓએ, તમે જો એ વ્યાપક દ્રષ્ટિ, જળ તો કે જમનાજી, હા, વૃક્ષ તો કે પરમાત્માનો એમાં વાસ છે, અશ્વસ્થમ, હા, પીપળો તો કે હું જ છું, વડલો તો કે હું જ છું, બટ વિશ્વાસ અચલ નિજ ધર્મ. પીપળો કહે છે ઉર્ધ્વ મૂલમ અધ શાખ અશ્વસ્થમ પાહુરભ્યયમ, હું જ છું. નાગ તો કે દેવતા, ગાય તો કે માં. કેટલું વ્યાપક, કીડીના કીડિયારાથી માંડીને કુંજર સુધીની ચિંતા આપણા સનાતન ધર્મે કરી છે. એટલો વૈજ્ઞાનિક ધર્મ છે આપણો કે દરેક જીવની, પ્રકૃતિમાં 24 તત્વો છે ને આ ભાગવતમાં 24 અવતારો છે. બધાની ચિંતા કરી. કોઈ એમ ન કહી કે અમારી ચિંતા ન કરી. આ શાસ્ત્રોએ કોકનું વાહન બનાવ્યું, કોકની સાથે મોકલ્યા, પણ બધા જીવોને આવરી લીધા. તમે જોજો, હા, એટલો વ્યાપક દ્રષ્ટિ. અને પછી વિજ્ઞાન જ્યારે કહે ત્યારે આપણે માનીએ. આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા એમ કીધું, ગાવો વિશ્વસ્ય માતર, ગાય આખા વિશ્વની માતા છે, એમાં બધું આવી જાય. પણ આપણે કીધું નહીં, હા, અમે ન માનીએ. પણ હવે વિદેશથી સંશોધનો થઈને આવે કે એટલા મિલીગ્રામ ગાયના, ત્યાં તો ખાલી હગ કરવાના ગાયને કેટલા ડોલર લે છે. માત્ર ને માત્ર એની પાસે જઈને એને ભેટી પડવાના કેટલા ડોલર. ત્યારે હવે માનશું, એ બધા ફોટા ત્યાંથી આવે અમેરિકાથી. આમાં તો આપણને એમ થાય કે ના ના, ગાવો વિશ્વસ્ય માતર. આપણા ઋષિઓએ તો હજારો વર્ષ પહેલાં કીધું. ગાયના માથા ઉપર આપણે હાથ ફેરવીએ ને રોજ, તો ગાય નક્કી કરી લે કે આ માણસના શરીરમાં શું ઘટે છે સાહેબ. હા, એટલી એનામાં તાકાત છે. આ દિલીપ રાજાને અમથી ગાયો ચારવા નથી ગયા, આના શરીરમાં શું ઘટે છે એ ગાય નક્કી કરી લે. અને ગાય ચરવા જાય ત્યારે એવો જ ચારો ચરીને આવે કે જે આપણા શરીરમાં ઘટતું હોય, ને એવું જ દૂધ આપે કે જે આપણા શરીરને પૂર્તતા કરી દે, આપણને કોઈ દી વેડે નહીં. તમે જોજો, ગાયનો પાડો હોય, પીડ્યો હોય, ઊભોય ન થઈ શકે, અને વાસડો હોય કેવા ઠેકડા મારતો હોય. આ ગાયના દૂધની તાકાત છે. કેવા ઠેકડા મારે, આ એના દૂધની તાકાત છે. તો આપણે પરદેશથી પાછું આવે ત્યારે સ્વીકારીએ છીએ. હા, એટલા માટે અહીંયા એ મન રૂપી ચકડું આપણી પાસે છે, જે ભૂલું પડીને આવ્યું છે. અહીંયા એ સ્થિર નહીં થાય. એના મનના સ્વામીને મળ્યા વગર એ સ્થિર નહીં થાય. મનના સ્વામી છે મનમોહન, એ જ પરમાત્મા નારાયણ છે, એ જ પરમાત્મા કૃષ્ણ છે. એને આપણે જે નામે બોલાવીએ. તો મન ભૂલું પડીને આવ્યું છે. મનને ધોવાનો એક જ રસ્તો છે, નામ સ્મરણ કરવું. બસ મનને ધોવા માટે બીજો કોઈ રસ્તો સંતોએ બતાવ્યો નથી. કા મનને ધોવું હોય તો શબ્દનો આશ્રય લેવો પડે, કા મનને ધોવા માટે પવન એટલે પ્રાણાયામનો આશ્રય કરવો પડે, કા મનને ધોવા માટે થઈ અને શુક્રને કાબુમાં લેવો પડે, બ્રહ્મચર્ય પાળવું. આ 3 જ રસ્તા છે મનને ઉપર કાબુ લેવાના. કા કોઈ શબ્દ આપણને મળી જાય અને વારંવાર રટણ કરીએ, મન ઉપર કાબુ આવી જાય. એટલા માટે આપણા લોયણ નામની એક અભણ સ્ત્રી ગાય છે. શું કહે છે? તમે મન રે પવન ને બાંધો રે હા, જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો. તમે મન રે પવન બાંધો રે મન અને પવન બંધાય. પ્રાણાયામથી મન કાબુમાં આવે, યોગથી, પ્રાણાયામથી, પવનથી, શબ્દથી, શુક્રથી. શુક્રને બાંધી લઈએ તો એ મન કાબુમાં આવી જાય. તો આવી રીતે આપણને બતાવ્યું છે મન રૂપી ચકડું જ્યાં સ્થિર થાય એ જ આપણું નૈમિષારણ્ય છે. ત્યાં સૂતજી સ્નાન ધ્યાન પતાવીને બેઠા છે.
શૌનકાદિ 88,000 ઋષિઓ હા એની પાસે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા લઈને આવે છે અને પ્રશ્ન કર્યા છે જો કે અમે અમારો સમય બગાડવા માટે નથી આવ્યા, અમારે તો સાંભળવું છે. શું સાંભળવું છે? કહે છે અજ્ઞાન ધ્વંત વિધ્વંસમ કોટિ સૂર્ય સમપ્રભમ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. અમારા કાનનું રસાયણ બની જાય એવી કથાનો સાર સાંભળવો છે માત્ર. હા, અને બીજું અનેક ક્રાઇટેરિયા કેવડો જબરો છે તમે જો. એનો ક્રાઇટેરિયા કેવડો એવો છે કે આવું જ જોઈએ, આનાથી નીચું કાંઈ ન જોઈએ અમારે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહન. ભક્તિ અને જ્ઞાનથી વિવેક પ્રાપ્ત થાય કેમ ટકતો નથી, એને ટકાડવો છે અમારે. માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. માયા અને મોહમાંથી કેવી રીતે વૈષ્ણવો છૂટી જાય છે એ સંભળાવો, એ અમારે સાંભળવું છે. અને ઇહ ઘોરે કલો પ્રાયો જીવન અસુર ગતા ક્લેશ ક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ કળિયુગમાં, ઘોર કળિયુગમાં જીવ આસુરી ભાવને પામ્યો છે. આમાંથી કેવી રીતે છૂટવું એ અમને બતાવો. હે નાથ, એ અમને બતાવો. એટલા માટે થઈ અને પાછી વળી કૃષ્ણ પ્રાપ્તિ કરમ. તમે જુઓ તો ખરા ભાગવતના શબ્દો. હા, વળી પાછી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય એવી કથા સાંભળવી છે. એટલું તો ખરું જ, કરોડ સૂર્ય જેવી તેજસ્વી, એનો સાર તમામ કથાઓ એમાં આવી જાય એ સાંભળવું છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ એ કથા સાંભળવી. પાવનં ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ કથા સારમ. પાવનમાં પાવન હોય એવી કથા સંભળાવો, કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય એવી કથા સંભળાવો. એટલા માટે થઈ અને હવે એ કથા સંભળાવવા માટે સૂતજી તત્પર બની. આ સૂત છે ને એક જાતિ છે, સાંભળજો. સૂત એક જાતિનું નામ છે. જેની માતા બ્રાહ્મણ હોય અને જેનો પિતા ક્ષત્રિય હોય, એમાંથી જે જાતિ એ વિલોમ જાતિ છે, એનું નામ સૂત છે. આ જે સૂતજી અહીંયા બેઠા છે એ રોમહર્ષણજીના દીકરા છે. જે રોમહર્ષણજીને વેદવ્યાસજીએ પુરાણો ભણાવ્યા હતા એના દીકરા અહીંયા છે. અને સામે કોણ સાંભળવામાં છે? શૌનકજી છે. શૌનક કોણ છે? ઋગ્વેદી બ્રાહ્મણ છે, વિદ્યાવૃદ્ધ છે, વયોવૃદ્ધ છે. અને એટલું નહીં ખાલી, તો અત્યારના પ્રમાણે જોઈએ તો એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે. હા, કુલપતિ છે. એવા છે શૌનક. એવા કથા સાંભળવા માટે બેઠા છે ને એવા કથા કહેવા માટે બેઠા છે. ત્યારે સૌથી પહેલા કથાની શરૂઆત કરતા પહેલા પોતાના ગુરુદેવને નમસ્કાર કર્યા છે કે હે ઋષિઓ, મેં જેની પાસેથી આ કથા સાંભળી છે એવા મારા ગુરુ છે, એનું નામ સુખદેવજી છે. પણ કેવા છે મારા ગુરુ તમે જો. કહે છે યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાબ પુત્રેતિ તન્મયતયા તરભોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિ. બધાયના હૃદયમાં બિરાજિત છે એવા મારા ગુરુ છે. પણ કેવા છે? જે જન્મ થયો અને જનોઈ દીધી નથી હજી. હા, એના માતાના કુખમાંથી 16 વર્ષની ઉંમરે એનો જન્મ થયો, પછી હજી એનો યજ્ઞોપવિત સંસ્કાર મારા ગુરુનો કર્યો નથી, કહે છે. અને ત્યાં જ કહે છે મારા ગુરુ પોતાની માતાની ઓરને ખભે લઈ અને દોડ્યા તો ખરા, પણ એના પિતા વેદવ્યાસ એની પાછળ દોડે છે. એવા મારા ગુરુ છે. અને એ વેદવ્યાસ કહે છે ઊભો રે બેટા, ઊભો રે. મેં વેદનો વિસ્તાર કર્યો, મેં પુરાણો બનાવ્યા, હું કોને સંભળાવીશ આ બધું? આ કોને શીખવાડીશ આ બધું? હા, દ્વૈપાયનો વિરહ કાતર બનીને દ્વૈપાયન વ્યાસ એની પાછળ દોડે છે. પુત્રેતિ તન્મયતયા, પુત્રમાં એટલા બધા તન્મય બનીને દોડે છે. પણ એને બદલે એને પુત્ર તો પાછું ફરીને જોવા તૈયાર નથી. એવો મારા ગુરુ છે. એ મારા ગુરુ છે ને વ્યાસના દીકરા છે.
એના પિતાજીને પુત્રેષણા છે કે મારા દીકરાને બધું ભણાવવું, હા, એને પુરાણોનો સ્નાતક કરવું, એને વેદ શીખવાડું, પણ મારા ગુરુને એમાં રસ નથી. એ તો જન્મતા વેત જનોઈ વિના જેણે જગ ત્યાગીને દોટ ભરી, એમ કહે છે. જનોઈ દીધી નથી અને જગ ત્યાગીને દોટ ભરી છે, એવા મારા ગુરુ છે. વળી પાછા સાંભળજો, જ્યારે સુખદેવજી જન્મસિદ્ધ વૈરાગી પોતાની માતાના ગર્ભમાં છે ત્યારે નારદજી એને સમજાવવા આવ્યા છે કે હવે તો આવો. કે છે ના, એમ ન ભાઈ, ત્યાં તો માયા છે અને માયા અડી જાય તો મારે ક્યાં જવું, અહીંયા બહુ સારું છે માના કોઠામાં. કે ના, નહીં તમને સ્પર્શ કરે માયા. કહે છે પરમાત્મા આવીને કોલ આપે ને તો. અને ભગવાન નારાયણ પોતે એને સુખદેવજીને માના ગર્ભમાં મળ્યા અને કોલ આપ્યો કે મારી માયા તને અસર નહીં કરે. જેને માયા અસર નથી કરતી ને એને વૃદ્ધાવસ્થાએ આવતી નથી, એ નિત્ય કિશોર રહે છે. એટલા માટે સુખદેવજી સદાયને માટે 16 વર્ષના જ રહે છે. એ સુખદેવજી જન્મસિદ્ધ વૈરાગી છે, એને કોઈને પાસેથી વૈરાગ્ય લેવાની જરૂર નથી. એ સુખદેવજી જ્યારે દોડીને જાય છે ત્યારે આગળ દોડે છે, સરસ્વતી નદીના કાંઠા ઉપર સ્ત્રીઓ સ્નાન કરે છે, પણ 16 વર્ષનો યુવાનને જોઈને કોઈ સ્ત્રી પોતાના અંગ ઉપર વસ્ત્ર ઢાંકતી નથી. ને એની પાછળ એના પિતા વ્યાસ મુનિ છે, 60 વર્ષના છે. એને જોઈને બધી સ્ત્રીઓએ પોતપોતાના અંગને ઢાંકી લીધા. ત્યારે વ્યાસના મનમાં એમ થયું કે મારો દીકરો તો યુવાન હતો. હા, એ દીકરી બહેનોને કહે છે કે મારો દીકરો તો યુવાન હતો અને એને જોઈને તમે વસ્ત્ર ન ઢાંક્યા, અને હું તો 60 વર્ષનો ગરઢો છું અને મને જોઈને તમે વસ્ત્ર ઢાંકી લીધા અને તમારા અંગને ઢાંકી લીધા, તો શું મને તમે એવી રીતે કેવું, મારું મૂલ્ય તમે કેમ કર્યું ને એનું મૂલ્ય તમે કેમ કર્યું? હા, ત્યારે એ નારીઓ સન્નારીઓ બોલી છે. શું કહે છે ખબર? હે વેદવ્યાસજી, તમને એટલી તો ખબર છે ને કે કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ છે? કે હા, એટલી તો મને ખબર છે કે કોણ સ્ત્રી છે. હા, તમે સ્ત્રી છો, હું પુરુષ છું, મને ખબર છે. કહે છે તારા દીકરાને તો એટલી ખબર નથી કે આ જગતમાં કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે. એ તો જન્મ સિદ્ધ વૈરાગી છે, એને તો બધે ઠેકાણે એક સરખું દેખાય છે, એને ક્યાંય ભેદ નથી. હા, એવા પરમ આદરણીય અને જેના માટે સમસ્ત મુનિગણો એટલું ભારોભાર માન ધરાવે એવા સુખદેવજી, એણે જવાબ ના આપ્યો તો એના બદલે ઝાડવાએ જવાબ આપ્યો. તમે જુઓ, હા, તરવો ભીને દો. વ્યાસ જ્યારે પાછળ દોડ્યા ત્યારે એણે જવાબ ના આપ્યો, પણ ઝાડે જવાબ આપ્યો. હા, તરુઓ બોલ્યા. શું બોલ્યા? ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આત્મા રે. જાણવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આત્મા રે. પોતે જેમ ઝાડ પોતાના ફળ ખાતા નથી, એમ આ તારો દીકરો છે એ જગત માટે છે. એને છોડી દે, એને છોડી દે ને વ્યાસ, એમાં જગતનું કલ્યાણ છે. હા, ગાવડી જેમ પોતે પોતાનું દૂધ ન પીવે એવી રીતે તારા માટે છે જ નહીં. હા, આ તો તારે જગતને અર્પણ કરવાનો છે. સારા સંસ્કાર આપી અને દીકરાઓને જગતને અર્પણ કરવાના છે તારે. અને તો માના ગર્ભમાં એને પ્રાપ્ત થઈ ગયા છે. હા, રત્નો રૂપાળા જેના મૂંગા મૂલવાળા રે, રત્નો રૂપાળા જેના મોંઘા મૂલવાળા રે, દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એના આત્મા રે. દરિયો પોતાના મોતીની માળા બનાવીને પહેરતો નથી, એમ આ
પરમાત્મા માટે તારા દીકરાને જગતને સમર્પિત કરી દેવામાં જ મજા છે. એવું કહ્યું. વેદવ્યાસજી દોડતા અટક્યા, પણ પુત્રેશના તો છે જ, એવા મારા ગુરુ છે. ત્વમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. આ બધાયના હૃદયમાં અંકિત છે અને બધાય એના હૃદયમાં છે એવા મારા સદગુરુ છે, કહે છે. એને નમસ્કાર કર્યા પછી શૌનક કહેવા લાગ્યા છે કે હે સુતજી, આજે અમે તમને ગુરુ તરીકે સ્થાપિત કર્યા છે. અને ઇન્દ્ર કોઈની ઉપર પ્રસન્ન થાય તો એને લોક સુખ આપી દે, ચિંતામણી પ્રસન્ન થાય તો એને લોક સુખ આપી દે. હા, ચિંતામણી પ્રસન્ને લોક સુખમ. અને શરદ્રુ સ્વર્ગ સંસ્તુતમ. જો કોઈની ઉપર ઇન્દ્ર પ્રસન્ન થઈ જાય તો એને સ્વર્ગનું સુખ આપી દે. પણ પ્રસન્ને ગુરુર પીતો. હા, જો કોઈની ઉપર ગુરુ કે પોતાના માતા પિતા પ્રસન્ન થઈ જાય, પિતૃ પ્રસન્ન થઈ જાય તો એને વૈકુંઠમ યોગી દુર્લભમ. હા, એવો લોક આપે કે જે યોગીઓને પણ દુર્લભ છે એવું વૈકુંઠ આપી દે. તો આજ તમને અમે ઊંચા આસન ઉપર બેસાડ્યા છે. તમે અમારા ગુરુ છો. ગુરુ ધારે તો શિષ્યમાં તાકાત ન હોય ને તો એનું બાવડું પકડી અને કૃષ્ણના હાથમાં સોંપી દે કે આ તારો કનૈયો છે. હા, એટલું ગુરુનું મહત્વ બતાવ્યું છે. એ ગુરુ તમે છો. તમે શું ન કરી શકો? તમે અમને બધું કહી શકો. હા, તમે અમારા બધાય ભેદ, ભ્રમણા, ભ્રાંતિ બધું મિટાવી શકો એમ છો. એટલા માટે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને કથાનો માત્ર સાર સંભળાવો તો. અને એવા આધ્યાત્મિક રહસ્યો અમારી સામે ખોલો ને કે અમને બધું સમજાઈ જાય. હા, એવી કથા અમારે સાંભળવી છે ગુરુ. એટલા માટે તમે જો ગુરુ તો જોશે જ, અનિવાર્ય છે. કોઈને કોઈ ગ્રંથને ગુરુ બનાવીએ, કોઈને કોઈ સદગુરુ તો આપણા જીવનમાં જરૂરી છે. કારણ કે જેણે જોયો હોય એ જ દેખાડી શકે. પછી આપણું મન જ્યાં ઠેરાય ત્યાં પણ આપણે કંઈક તો જોશે જ. ગાઈડ આપણે અહીંયા ખાલી ફરવા માટે જઈએ તોય ગાઈડ રાખીએ છીએ કે આનું શું મહત્વ છે, આનું શું મહત્વ છે, આનું શું મહત્વ છે. તો આ તો જીવનનો ફેરો છે ને, એમાં દરેક વસ્તુનું મહત્વ બતાવવા વાળો ગાઈડ તો જોઈએ ને. પણ આપણે શું કર્યું ખબર છે? ગાઈડને આપણે પૈસા આપીને જાણે ખરીદી લીધો હોય એમ. ગુરુ કોઈથી ખરીદી શકાય નહીં, કારણ કે એ તો પૃથ્વીનો માલિક છે સાહેબ. સાચો સદગુરુ છે ને એ તો પૃથ્વીનો માલિક છે, આખા જગતનો માલિક. એને દેવાયત પંડિત કહે છે કે સદગુરુ છે એ જ આખી પૃથ્વીનો માલિક છે. જેના આધારે આ ધરતી આખી ટકી રહી છે એ જ સમર્થ છે. અને સમર્થ હોય ક્યારેય નાનો ન હોય. એ કોઈથી ખરીદ તમે જુઓ, મોટામાં મોટા કલાકારને તમે કરોડો રૂપિયા સામે ઠલવી દેશો ને એમ કહેશો ને આ ગીત ફરી વાર ગા, એટલે મોટામાં મોટો કલાકાર 2 વાર 3 વાર 4 વખત તમે વન્સ મોર કરો એટલી વાર વન્સ મોર થશે. પણ એક મોરલાને ગાંડી ગરમા કે કચ્છના કાંગરે બેઠો હોય મોરલો, એને તમે એમ કહો વન્સ મોર નહીં કરે, કારણ કે એની મોજ છે. એ કોઈથી ખરીદાતો નથી એનો ટહુકો. એટલા માટે સદગુરુ પણ ઈશ્વરની કૃપા હોય ને, ગાયના આંચળમાં દૂધ ભરાય ને તો ગાય એના વાછડાને જેમ ગોતી લઈને એમ સદગુરુ એના શિષ્યોને શોધી લે છે. એવી રીતે સદગુરુનું મહત્વ છે સાહેબ. એ જીરે સંતો જમીન ને આસમાન એ વાલે થંભવીના એથરાણા. દેવાયત પંડિત. એ જીરે સંતો એવા જમીન ને આસમાન એને થંભવીના એથરાયા. થંભવીન ઠેરાવ્યો આકાશ, થંભવીન ઠેરાવ્યો આકાશ, થંભવીન ઠેરાવ્યો એણે આકાશ. વારી વારી જાઓ એને વારી, પૃથ્વીના માને તારજો તમે તારજો, હરિ તારજો.
પૃથ્વીના માલિક એ જ તારજો, ગુરુ તારજો, વાલા તારજો. એ જી રે સંતો શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા. એ જી રે સંતો એ શોભાજીનો ચેલા પંડિત દેવાયત બોલ્યા. ગુરુજીનો બેડલો સવાયો, સાધુડાનો બેડલો સવાયો. વારી વારી જાઓ એનવારી, પૃથ્વીના માલિક તારજો, ગુરુ તારજો, વાલા તારજો. એવા સદગુરુ. અને આપણા ગુરુ ને શિષ્યની એવી પરંપરા છે ને, એક શબ્દ ગુરુદેવ. આપણા તો ગુજરાતી વાળાને તો કંઈ કહેવું જ ન પડે. આપણે તો શું કહીએ, એક ઘા અને કટકા ત્રણ. તારે શીખવું હોય ને તો ગુજરાતી ભણ. હા, એક ઘાથી બે જ કટકા થાય, ત્રણ કટકા ન થાય. પણ જો ઈ શીખવું હોય ને તો ગુજરાતી ભણ. પ્રૌઢ સિંધુ પરે જુગતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અચારી. અને હિન્દ દેવી તણી કમર પર લટકતી, દડકસી તીક્ષ્ણ જાણે કટારી. અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા, ગરજતી જલનિધિ ગાન સરણી. એવી ભારતી ભૌમની વંદુ તનિયાવળી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને ભક્ત નરસિંહ જા નેહમાં નાચ્યો, સંપદા પામ્યો જા સુદામો. વીર ગાંધી દયાનંદ જા નીપજ્યા, સતી અને સંતનો ત્યાં વિસામો. અને સ્વામી નારાયણે ધર્મ સંસ્થાપીને શીખવી ભક્તિ નિષ્કામ કરણી. એવી ભારતી ભૌમની વંદુ તનિયાવળી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આવી ધરતી કચ્છ હોય, કાઠિયાવાડ હોય, એના આપણે સંતાનો છીએ સાહેબ. હા, અને આપણને કહેવું પડે કે એક ઘા ને કટકા કેમ ત્રણ થાય. સદગુરુનું એક વચન મળે, મનમાં ઉતરી જાય, વચનમાં ઉતરી જાય અને કર્મમાં ઉતરી જાય. એ જ એક ઘા અને ત્રણ કટકા છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત પ્રમાણ. એક શબ્દ મળી જાય અને એના હજારો હજારો પ્રમાણ આપણી ભીતરમાં ઉતરી જાય અને રોમે રોમ મળે પુલકિત થવા માટે. પછી તો હા આપણું કઈ ધાર્યું રહે નહીં. હા, અને એ પછી જે લહેર ચડે. હા, ચડી છે ખુમારી બાબાજીને, આજ ચડી છે ખુમારી, કીધી પ્રેમ શોરા. સડી સે કુમારી ને કીધી સે બછુરા. પ્રેમી બનીને, પ્રેમી બનીને જગમાં વિચરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. આવી એક ઘા અને કટકા ત્રણ મનમાં ઉતરી જાય, વચનમાં ઉતરી જાય, ગુરુનો એક શબ્દ કર્મમાં ઉતરી જાય. એવા આપણી પાસે શિષ્યો છે. ગુરુર વાક્યમ અવિચારણીયમ, એવું આપણા ઉપનિષદો કહે છે. ગુરુનું વાક્ય વિચારવા જેવું હોતું નથી, અમલમાં મૂકવા જેવું હોય છે. એક જલારામ બાપા અને વાલમરામ બાપા બે ભોજલરામ બાપાના શિષ્ય. દેવકી ગાલોળમાં ભોજલરામ બાપા નિવાસ કરે. એણે મંડપ ગોઠવેલો, એક સૌરો મંડપ, અને બધા સંતોને તેડાવેલા. અને એમાં બે ગયા એના શિષ્ય. એટલે રાત્રે બધો કામ પૂરું થયું એટલે ગુરુની રજા માંગ્યા સિવાય તો સુવાય નહીં. આ તો એક શિસ્ત છે અધ્યાત્મની. હા, એટલે બંને એની રજા લેવા માટે ભોજલરામ બાપા પાસે જાય છે. બાપા, હા બધું કામ પૂરું કરી દીધું છે, થઈ ગયું છે, અને ભગવાનની દયાથી ઠાકરે કર્યું છે.
અને તમારી આજ્ઞા હોય તો અમે વિશ્રામ કરીએ. એટલે ભોજલરામ બાપાએ હસતા હસતા કીધું કે તો પડો પાઇટમાં, પડો પાઇટમાં. હવે પાઇટનો અર્થ તો ભોજલરામ બાપાના મનમાં એમ હતો કે ખાટલામાં પડો, હવે તમે પાટ ઉપર સૂઈ જાઓ, હવે તમે આનંદ કરો એમ. પણ એ જ ગામમાં ત્યાં નદી હાલી જાય છે, એનું નામ એ પાટલો. એટલે એને એમ થયું કે અમને તો આમાં પાઇટમાં પડવાનું કીધું છે. આખી રાત બેસી પોતાના ગુરુના એક વાક્ય ઉપર, સાહેબ વિચાર તો કરો, આખી રાત નદીમાં ઊભા રહ્યા, પાણીમાં કંઠ સુધી ડૂબેલા ઊભા રહ્યા. સવારે ભોજલરામ બાપા જ્યાં સ્નાન કરવા જાય કે તમે કેમ, કે તમે કીધું ત્યારના અહીંયા છે, કે તમને તો પાટલામાં પડવાનું કીધું, ખાટલામાં પડવાનું કીધું, કે અમે તો આ પાટીઓ સમજ્યા તો અહીંયા ઊભા રહી ગયા. આમાં તો ગુરુ કહે એ બધું સાચું હોય. હા, અને એવી રીતે પણ તરી શકાય છે. ગુરુનું એક માત્ર ખાલી વચન છે, એ જ પૂરતું છે. એટલા માટે આપણે ત્યાં તો કેવા કેટલા બધા સુંદર ઉદાહરણો છે. એમાંથી ગુરુ અને શિષ્યની ઉજળી પરંપરા. હા, નિજામુદ્દીન ઓલિયા હતા, જેના ઉપરથી પછી હજરત નિજામુદ્દીન દિલ્હીમાં છે, પણ ફકીર માણસ સાવ. હા, અને એક ગરીબ માણસ રોજ નિજામુદ્દીન ઓલિયાની પાસે આવીને કહે કે મારે મારી દીકરીના લગ્ન કરવા છે, મને કાંઈક આપો, મને કાંઈક આપો. કહે છે મારી પાસે પહેરવાના વસ્ત્રો છે, પગમાં પહેરવાની એક પાદુકા છે, ભાઈ હું તને શું આપું? અને આ વસ્ત્ર કાઢી નાખું તો આ જગત મને એમ કહે કે જો આને શરમ નથી, લાજ નથી, બીજું તો કંઈ મારી પાસે છે નહીં. અને ત્યારે એનો શિષ્ય એને કહે છે, એનો આવેલો ભાઈ કહે છે કે હું ગરીબ માણસ છું, ફકીર, મારે દીકરી પરણાવી. અરે કે ભાઈ કંઈક આવશે તો તને આપી દઈશ બધું, પણ અત્યારે મારી પાસે કંઈ છે નહીં. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ કાંઈ મળ્યું નહીં. અંતે કૃપા કરી અને નિઝામુદ્દીને પોતાની પાદુકા આપી દીધી પેલા ગરીબ માણસને, કે આ પાદુકા લઈ જાઓ, એમાંથી તમને કંઈક રસ્તો મળી જશે. હા, ચોક્કસ આમાંથી કંઈક મળશે. પેલો ગરીબ માણસ તો દીકરી પરણાવી છે, આમ નિહાકો નાખ્યો કે આ પાદુકામાં કાંઈ મારી દીકરી થોડી પરણશે, પણ હાલને આમાંથી કંઈક રસ્તો મળે તો લઈ લેવામાં શું વાંધો છે. અને પાદુકા કાપડની થેલી છે પોતાની પાસે, એમાં લઈ અને નીકળે છે. પણ એ જ સમયે પોતાની તમામ સંપત્તિ વેચી ઊંટના ઊંટ ભરી અને અમીર ખુસરો નામનો નિઝામુદ્દીનનો એક શિષ્ય પોતાના ગુરુના ચરણે અર્પણ કરવા માટે જાય છે. અને આ માણસ ગરીબ હતો, એ હામો મળ્યો રસ્તામાં. અને જેવો હામો મળ્યો એટલે ઓલો તો શિષ્ય હતો, પરમ શિષ્ય હતો. જેમ સદગુરુ હોય એમ સદ શિષ્ય પણ હોય ને. એટલે પેલા માણસના પાસે એને ગુરુની પાદુકાની સુગંધ આવી અમીરને, કે આ માણસની પાસે જે થેલી છે એમાં મારા ગુરુની કંઈક વસ્તુ છે, નકર મને આની તરફ એટલું આકર્ષણ ન થાય. અને પેલા ભાઈને કહે છે તારી પાસે કઈ મારા ગુરુની વસ્તુ છે? કે હા છે તો ખરી. શું છે? કે પાદુકા છે. અમીર ખુસરો કહે છે આ બધા ઊંટ તારે ઘેરે ઠલવી દઉં, બોલ એના બદલામાં તારે મને પાદુકા આપી છે મારા ગુરુની, આપી છે એના બદલામાં પાદુકા. તમામ સંપત્તિ આખા જીવનમાં જે રળ્યો એ બધું તારે ઘેર ઠલવી દઉં એના બદલામાં. કે મારે તો દીકરી પરણાવી છે ભાઈ, લઈ જા પાદુકા અને મને બધી જ સંપત્તિ આપી દે. મારે તો શું, કે તારી શું આખા ગામની દીકરીઓ પરણી જાય એટલી સંપત્તિ છે. એ તમામ ઊંટ એને ગરીબ માણસને ઘેર લઈ અને જ્યારે પાદુકા લઈ અને અમીર પહોંચે છે પોતાના ગુરુની પાસે, કે ગુરુ આજ મેં બહુ મોટું કામ કર્યું છે. શું કર્યું અમીર? કહે છે તમામ સંપત્તિ આપીને એના બદલામાં તમારી પાદુકા લઈને આવ્યો છું. ત્યારે એના ગુરુ કહે છે અમીર તમામ સંપત્તિના બદલામાં? કે હા. તો અમીર તોય તને બહુ સસ્તામાં મળી ગઈ છે આ પાદુકા, આના મૂલ્ય ન હોય, આ તો અમૂલ્ય છે. હા, તોય તને બહુ સસ્તામાં મળે. અને ઇતિહાસ એનો સાક્ષી છે સાહેબ. પાદુકા માથા ઉપર મૂકે ને કુંડલીની શક્તિ તો સડસડાટ કરતી સહસ્ત્રાધારમાં ઉપર ઉઠે. હા, ઇતિહાસ એનો સાક્ષી છે. ખુસરો નિજામ પે બલી બલી જાઓ, ખુશરો નિજામ પે બલ બન જાઓ, મોહે સુહાગન की है मुझसे ना मिलाएंगे, मोहे सुहागन की मुझसे नैना मिलाएंगे,
उलट मुझ छीनी है मौत नैना मिलाई के मतवानी कर ली मुझे नैना मिलाई के આવા ગુરુ તમે ધારો તો શું ન કરી શકો, બધું જ કહી શકો. ત્યારે એક એવું શાસ્ત્ર અમને શીખવાડો કે જેના આધારે અમે તરી શકીએ. હા સાંભળો. ત્યારે સુતજી કહે છે કે ઋષિઓ સાંભળો તમે. હા એકવાર જ્યારે મારા ગુરુ સુખદેવજીની પાસેથી આ કથા હું સાંભળતો હતો ને, જ્યારે પરીક્ષિતને સંભળાવતા હતા મારા ગુરુ સુખદેવજી, ત્યારે દેવો છે ને અમૃતનો કળશ લઈને આવ્યા. હા પરીક્ષિતે કથા વક્તુ સભાયા સંસ્થિતે સુકે શુભા કુંભ ગૃહિત્વેવ દેવાસ્તત્ર સભાગમન. દેવો બધા અમૃતનો કળશ લઈને આવ્યા કે આ અમૃત પાઈને રાજાને અમર કરી દો અને એના બદલામાં અમને કથામૃત આપો, અમને એવી કથા આપો. નહીતર આ પરીક્ષિત સાંભળે એમાં એને શું નડતું હતું? કાંઈ નહોતું, પણ કાનના દેવ, આંખના દેવ, તમને કીધા ને દેવો બધા, એને તકલીફ પડે. માળા ફેરવવા બેસીએ તો એને તકલીફ થાય. હા આવ્યા, અમૃત પાય અને રાજાને અમર કરો અને એના બદલામાં અમને કથામૃત આપો. પણ સુખદેવજી કહે છે કે હે દેવો, તમારો સ્વભાવ કોઈ દી બદલ્યો નહીં. હા સ્વકાર્ય કુશલા સુરા, તમે તમારું કામ કઢાવવામાં કુશળ છો. હા તમને સ્વાર્થની જ વાત હોય ગમે ત્યારે, નહીંતર આ કથારસ પીવે છે તમારું અમૃત પાછું ને તો અમર થઈ જશે, પણ હડ્યા કરશે પડ્યો પડ્યો. એને કોઈ નહીં હાંચવે ને. અમર થયા પછી કોણ હાંચવે? ખબર તો છે કે આ દાદો કોઈ દી મરવાનો તો છે નહીં, આને હાંચવીને શું ફાયદો છે? હા શરીર જીર્ણ થાય પછી કોણ સાચવે? અને આ કથામૃત તો અભય આપશે. મૃત્યુની પણ બીકમાંથી નાયા એ નર નિર્ભય થયા અને કુડિયા કિનારે બેસી રહ્યા. હા આ કથામૃત તો મૃત્યુની બીકમાંથી છોડાવી દેશે. એ જ. અને તમે અમૃત આપો અને હું એના બદલામાં તમને કથા આપું તો મેં કથાને વેચી કહેવાય. અને કથાને વેચવાનું જેટલું પાપ છે ને એટલી એકેય વસ્તુનું પાપ નથી સાહેબ. પરમાત્માની દયાથી આપણને બે શબ્દ બોલતા સારા આવડી ગયા હોય તો આને વેચી શકાતી નથી. ભાગવત તો કહે છે કારિતા કણ લોભે ન કથા સાર તથો ગત. જ્યારથી આના વેચવા વાળાને આમાં કણનો લોભ લાગ્યો ને ત્યારથી આનો સાર વયો ગયો છે. બાકી આમાં સાર છે જ. પણ સાંભળવા વાળો નિસ્વાર્થ ભાવે હોય, વાંચવા વાળો નિસ્વાર્થ ભાવે આવ્યો હોય તો આ કથા કેમ ન ફળે? ફળવી જ પડે ને. શા માટે ન ફળે? એને ફળવું જ પડે. એવી આ કથા છે. દેવોને ન આપ્યું કે જ્ઞાન વિક્રયનું મને પાપ લાગે, ન આપ્યું. હા કહે છે અમૃત પાય અને રાજાને અમર કરો અને કથામૃત આપો બદલાની માય, ન આપ્યું. જાઓ દેવો, કવ કથા કવ સુધા લોકે. સુખદેવજી કહે, સુતજી કહે છે ક્યાં કથા અને ક્યાં સુધા? કેમ? દેવો કહે છે શું બેમાં ફરક છે? ત્યારે સુતજી કહે છે કવ કાચ કવ મણી મહાન. ક્યાં કાચ અને ક્યાં મણી? તમે જુઓ તો ખરા, એક ફૂટી જાય તૂટી જાય ને ઓલો મણી છે કોઈ દી તૂટે ફૂટે નહીં. હા જે અમરતા આપી દે અને એની સાથે અભયતા પણ આપી દે. તમે જોજો કરોડપતિ આવીને વૈયા ગયા, કોઈના નામ આપણને યાદ છે? આપણી કરતાં કેટલા પૈસાવાળા નહીં આ દુનિયામાં આવ્યા હોય ભાઈ? આવ્યા જ હોય ને. હા આવ્યા જ હોય ને. આ મોટા મોટા સમ્રાટો આવીને વૈયા ગયા. આપણે જોઈ ચાંદીના હોનાના ગ્લાસમાં ને એમાં એની થાળીઓમાં તો એ ખાતા હોય, એનું ભોજન લેતા હોય. એના નામ અમર નથી રહ્યા. જેની પાસે કાંઈ નહોતું ને, નરસિંહ મહેતા કાંઈ નહીં તો અમર, મીરાબાઈ રાજપાટ છોડ્યો કાંઈ નહીં તો કે અમર, નાનક એની પાસે કાંઈ નહીં તો કે અમર. હા એટલા માટે જેણે ભજન કર્યું છે એ અમર થયા છે. ભેગું કર્યું એ અમર નથી થયા. એવા તો કેટલાય આવીને આ જગતમાં વૈયા ગયા હશે, આપણને ક્યાં ખબર હોય. એટલે કથામૃત ન આપ્યું, અમૃતના બદલામાં કવ કથા કવ સુધા કવ કાચ કવ મણી મહાન. અને પરીક્ષા તો સોનાની જ થાય ને, કઈ કથિરની પરીક્ષા કોઈ કરે? એ તો સોનું હોય એની જ. એટલે દેવો પરીક્ષા કરવા માટે આવ્યા. પણ સુતજી કહે છે ના, સુખદેવજી કહે છે ના, આ ન અપાય. સુતજી કથા સંભળાવે છે. જો સુખદેવજીની પાસે માંગણી કરી, ના જ્ઞાન વેચવાનું પાપ લાગે અને અભય ન મળે ને એમાં તો લાલસા વધશે. જો આ પરીક્ષિતને પાઈ દેશું તો કામ વધશે, ક્રોધ વધશે, લોભ વધશે, અમરતા નહીં મળે. અને આ કથા તો અમરતા આપે ને અભયતા